हाँ जी। જય માતાજી. जय माता जी, जय माता जी। હું મેરેજી ડોનેશન નાખ્યું. हाँ जी। રોહિતભાઈ બોલું કાવીઠા. बोलो ने। આપણે માટે જોઈએ કન્યા. એમ એમ કેટલી ઉંમર છે તમારી? મારી 49 ની ચાલે છે. 49. તમારો ઓડિયો મૂકો છે ચેનલમાં? હા? ચેનલમાં ઓડિયો મૂકો છે તમારે? ના ના મૂકવો નહીં. હમ. તો પછી કઈ રીતે મારે તપાસ કરવી? હા? તો મારે તપાસ કઈ રીતે કરવી? તપાસ કેવી કરવી? હમ. મારે અહીંયા ઓડિયો મૂકો તો અમારું ધ્યાન રહે. હવે આમાં તો હું મારે રોજના 50 ફોન આવતા હોય તો મારે તમારી યાદી કઈ રીતે રાખવાની? આ તો હું ઓડિયો હોય ને મારી ચેનલમાં તો અમારે તમારે યાદી ન કરવી પડે. ઓટોમેટિક તમારો ઓડિયો છે ને એ તમને ગમે ત્યાંથી ગોતી આવી દે. બરાબર ને? તો પછી આપણે વાત કરી લઈએ. બરાબર ને? ભલે ભલે. ક્યાં ગામથી બોલો છો? કાવીઠા. કાવીઠા. હા. બરાબર. કયો જિલ્લો તાલુકો આવે? જિલ્લો અમદાવાદ. જિલ્લો અમદાવાદ. તાલુકો બાવળા. બરાબર છે. તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર 49 ની ચાલે છે. અચ્છા અચ્છા અચ્છા. આપણે વિધવા હોય તો ચાલે. બરાબર બરાબર. 49 વર્ષ છે તમારા. અને 2 છોકરા છે. છોકરાના લગ્ન થઈ ગયા છે. એમ. હમ 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 હમ. છોકરાના ગયા છોકરા પણ આપણે જીવન સંગીને જોઈએ છીએ. બરાબર છે. હું માતાજીનો ભૂવો છું. એમ માતાજીના ભુવા છો? એટલે મને બીજા લફડા ફાવતા નથી. એમ એમ એમ. શું નામ છે તમારું આખું બોલો જી? મારું નામ રોહિતભાઈ ઠાકોર. રોહિતભાઈ. પપ્પાનું નામ? ગોતાજી. રોહિતભાઈ ગોતાજી ઠાકોર. ઠાકોર. બરાબર છે. એટલે કયો સમાજ આવે આપણે? ઠાકોર સમાજ જ આવે. એમ સમજાય સમજાય. ઠાકોર અટક નથી, સમાજ છે. અટકમાં ઝાલા મકવાણા. ઝાલા મકવાણા. બરાબર બરાબર. સમજાઈ ગયું. કુળદેવી મહાકાળી. અચ્છા. કુળદેવી મહાકાળી. હા હા હા. દાત્રી આદ્યશક્તિ. અચ્છા અચ્છા. આદ્યશક્તિમાં. બરાબર છે. એમની તમારા 49 વર્ષ થયા તો તમારા મિસિસ છે એનું શું? અચ્છા અચ્છા. ગુજરી ગયા. હા હા હા. 2020 બીજા મહિનાની 20 તારીખે. ઓહો હો. રાતે 11:15. ઓહો હો. એટલે શું કઈ બીમારી હતી? અટક આવી હતી. ઓહ, અચાનક એટેક આવી ગયો. બરાબર છે બરાબર છે. તમારા સંતાનોમાં કોણ કોણ? 2 છોકરા છે. બેન પરણાઈ દીધેલા છે. અચ્છા. એક દીકરી બેન છે, 2 દીકરા? દીકરા છે. દીકરી નથી. અચ્છા અચ્છા અચ્છા. સમજાઈ ગયું. 2 દીકરા છે એને પરણાવી દીધા છે. એને પરણાઈ દીધા છે બાવળા. બરાબર છે. એટલે એ લોકો સેટલ એની રીતે છે ને કે તમારી સાથે જ છે? સાથે એટલે હું અલગ રહું છું. અચ્છા. તમે જુદા જ રહ્યો છો. 2 દીકરા બનતી નથી. અચ્છા. બનતી નથી. એટલે 2 દીકરા છે એના ચૂલા અલગ છે. બનવામાં એવું છે મિત્ર. હા જી. કે મારે હું માતાજીએ નવરાત્રીમાં બેહું એટલે મારે કાકા કુટુંબી કે છોકરા કે કોઈ ચા પાણીનું પૂછતા નથી ને એટલા માટે જ લાવવાનું છે. નકર મારે કોઈ લાવવાની જરૂર નથી મિત્ર. એમ એમ. સમજી ગયા? સમજી ગયો. અને જીવન નીકળી જાય આપણું, સમજો. બરાબર છે બરાબર છે. ગરીબ ઘરની હોય. બરાબર છે. બરોબર. સમજાઈ ગયું. એટલે તમે હું આ દાણા જોવાનું કામ કરો? શું કામ કરો છો? ના કઈ જ નહીં. એવું મને આદત જ નહીં. અચ્છા. તમે કયો ને ભુવા છો તમે? એટલે કુળદેવીના ભુવા છે. અચ્છા અચ્છા. એટલે બહાર કઈ જોવાનું કામ ને એવું કઈ નહીં? કઈ નહીં. ના એવી આદત જ નહીં. બીજા ભુવા જેવું નહીં ભાઈ. આ ભુવા છે ને મારા ભાઈ, ઘરનું કાઢીને બીજાને બતાવે. એમ સમજાઈ ગયું. આપણે એવું નહીં. આપણે ધંધો કરીએ છીએ લાકડાનો. એમ. અચ્છા. તમારો બિઝનેસ તો છે જ તમારો. બરાબર. હા. મારી ખેતી નથી. લાકડાનો ધંધો છે. બરોબર. રોજના આપણે કમાઈએ 1000-1200 રૂપિયા. બરાબર. બરોબર. સમજાઈ ગયું. તમારે આવક કેટલી થતી છે મહિને? જમીન નથી મારે. એમ નહીં. તમારે લાકડાનો બિઝનેસ કરો તો મહિને કેટલા થતા છે? મહિને
25-30 એમ 25-30 હજાર રૂપિયા જેવું થઈ જાય. સરસ થઈ જાય. સરસ સરસ. તમે કારણ કેટલું કે ભણેલા કપાળો કેટલું છો? હા? તમે ભણેલા કેટલું છો? હું ભણેલો 4 ચોપડી. અચ્છા 4 ભણ્યા છો. 4 ચોપડી. સમજાઈ ગયું સમજાઈ ગયું. પછી તમે બેન ભાઈ કેટલા? એક બેન. અચ્છા એક બેન ને તમે ભાઈઓ તમે? હું એક જ ભાઈ. અચ્છા એક ભાઈ ને એક બેન, બરાબર છે. બેન ને પરણાવી દીધી. હા બેન હા મોટી બેન છે. પરણી ગયા, હા બરોબર છે. બેન ને ભાણે બધું પરણાવી દીધું. એમ 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 બધા પ્રસંગો કાઢી નાખેલા, કોઈ બાકી નથી. એમ બરાબર છે બરાબર છે. સમજાઈ ગયું સમજાઈ ગયું. પછી તમારે મકાન છે માલિકીનું છે? માલિકીનું છે. હે? હા માલિકીનું મકાન છે. માલિકીનું છે, સમજાઈ ગયું. એટલે કેટલા તમારે મકાન થાય? કારણ કે બે ભાઈઓ છે એનું મકાન અલગ ને તમારું અલગ, એમ જ ભાઈઓ હશે? છે એટલે બે ભાઈઓ છે, ઉપર નીચે મકાન બનાવેલું છે. સમજાઈ ગયું સમજાઈ ગયું. બરોબર. અને એક ભાઈ છોકરો રહે છે, એ બાવળા રહે છે સાસરી. બરાબર છે. એટલે એ મકાનમાં તમે રહેતા છો અને બાવડા છે એ ભાઈ ત્યાં એનું મકાન અલગ હશે ત્યાં. હા એટલે બાવળામાં શું છે, મારે વેવાઈ ને વેવળ બે મરી ગયેલા છે ને, 2 છોડીઓ છે નાની. હા 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 હા. એટલે છોડીઓ માટે નાના છોકરાને ત્યાં મૂકેલો. સમજાઈ ગયું સમજાઈ ગયું. હા એટલે કોઈનો હોશિયારો રોટલો ના ખાઈ શકે. બરાબર છે બરાબર છે. સારી વાત છે. છોડીઓ મારી છોડીઓ જેવું રાખો છો. એમ હા એના ખર્ચા મારે જ કરવાના છે. બરોબર છે બરોબર છે. કારણ કે મમ્મી પપ્પા મરી ગયા, ભાઈ છે નહીં. ઓહો સમજાઈ ગયું. દર મહિને એ પણ 5-6 હજાર રૂપિયા દર મહિને એ આપું. વાહ વાહ વાહ. બરોબર છે. કુદરતની દયા છે ભાઈ. એમ બરોબર. બરોબર છે. પછી તમે આજે માતાજીનું કહો છો તો તમારે મઢ જ હશે ને ઘરે? હા ઘેર ઘરની પાસે મંદિર જ. એમ બરોબર છે. એટલે બધી તમે સેવા પૂજા ને એવું કરો માતાજીને, બરોબર? હા દીવાબત્તી કરવાની, અખંડ દીવો ચાલુ રાખવાનો. વાહ વાહ વાહ. હા બરોબર છે. નવરાત્રીમાં જાગ થપાય, નવરાત્રીમાં ઉપવાસ કરવાનો. એમ બરોબર છે. 11 દિવસ સુધી અનાજ નહીં લેવાનું. ઓહો ભારી નેકેટેકી સારી તમારી. હા નીકી ટીકી ચાલે. દાણા બાણા જોવા નહીં જવાનું. એમ અરે એમાં તો કેટલા ભુવાઓનો બહાર આવે તો જુઓ. સાચી વાત છે તમારી. તમારી વાત સાચી છે. ઘણા ગામમાં ક્યાં છે, ગામ મારું મોટું છે. એમ ઘણા ક્યાં છે મને કે રોહિતભાઈ તમે બેસતા નહીં, હું કોઈ ક્યાં આગળ કે રવિવાર મંગળવારે માતા એવું કોઈ ના ભાઈ, મજૂર પાછળ બેવું, આજે 500 ઉભા થાય ચાલે. વાહ ભાઈ વાહ. માતાના નામે આપણે બીજા લૂંટી શું કરવાના મારા? વાહ ભાઈ વાહ. બરોબર છે. સાચી વાત છે સાચી વાત છે. જો કેટલું આવે છે માતા એને નહીં આવતું ખુખાર મેલડી ને બધું. એમ હા આવે છે ને, કેટલું આવે છે. કયું ગામ તમારે? હે? તમારું કયું ગામ? મારું રાજકોટ. 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 બરોબર છે. સમજાઈ ગયું. તમે આ વર્ષોથી હા આ વર્ષોથી કહું લાકડાનું તમે કરો છો કે બીજું કઈ કામ કરતા પેલા? પેલા તો ખેતી હતી પણ પપ્પાએ બધું વેચી મારી હતી. શું હતું પેલા તમારે? ખેતી હતી પેલા. ખેતી હતી? હા પણ પપ્પા દારૂ વાળા હતા, વેચી મારી. ઓહો બરોબર. તમારે એવું કઈ આદત ખરી? ના કાંઈ જ નહીં હો. એમ વારસામાં ન આવ્યું? કાંઈ જ નહીં. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બરોબર છે. વારસામાં કહું ન આવ્યું ને? ના દારૂ નહીં, માઉસ માટી નહીં, કાંઈ જ નહીં. વાહ ભાઈ વાહ. બહુ સારી વાત છે. એટલે પપ્પાએ ખેતી દઈ દીધી એમ કર્યું ને? બાપાએ ખેતી વેચી મારી. ઓહો શું કર્યું આમાં અત્યારે? બરોબર છે. પ્રસંગ કોઈ બાકી રહ્યા નહીં, છોકરા બોકરા બધું પરણાઈ એમ દીધું. મા બાપા વયા ગયા? મા બાપે જતા. ઓહો હા બરોબર છે. સમજાઈ ગયું. કોઈ વાંધો નહીં, ભલે આપણે તમારો ઓડિયો મૂકીએ, તમને કોઈ હારામાં હારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા, બરાબર? પણ તમારો એક મને ફોટો મોકલી દેજો. અને અત્યારે તમે જે ફોન ઉપર વાત કરો છો એ જ નંબર આપણે નાખવાનો છે? નંબર બીજો છે, બે નંબર છે. એમ તો નંબર બોલો ને જરાક.
આ નંબર તો સત્ય આવી ગયો તમારી સર. આ જગ બોલો જે આ નંબર. આ નંબર 98 98 98 3682 3682 58 58 બરાબર. અને બીજો નંબર 73 73 83 49 94 69 69. હા ભલે ભલે કાંઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ, કોઈ સારું પાત્ર તમને મળી જાય આપણી ચેનલ દ્વારા, બરાબર છે. ભલે મને તમારો એક ફોટો મોકલી દો બરોબર. એટલે આપણે તમારો ઓડિયો મૂકી દઈએ, બરાબર. ભલે ભલે કાંઈ વાંધો નહીં. મૂકી દો. હાજી હાજી મને વોટ્સએપમાં મૂકી દો. હા હા સારું. ભલે કાંઈ વાંધો નહીં. હા, આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.